પલ્લુ સ્કર્ટ ફાઇલનું સી પલ્લુ ફાઇલનું પલ્લુ. હવે એમાં સી પલ્લુ સ્કર્ટ નથી આવતું. રેડી? હવે જો વસ્તુ શું છે અને એ ક્યાં મલ્ટી કોડિંગ સિક્વન્સના મશીનમાં નહીં હાલે. એ હાલશે ખાલી બિટ્સમાં દાહોના ડિવાઇસ છે એમાં ખાસ એમાં ગ્રુપિંગ સિસ્ટમ આવે છે. હવે ગ્રુપિંગ સિસ્ટમ શું આવે? દાખલા તરીકે તમારે 24-25 હેડના મશીન છે, તેવી 24-25 હેડના મશીન હોય તમારે, તો તમારે સીપલ્લું બનાવવું એમ છે તો શું કરવું પડે? પેલા સીપલ્લું ચડાવે એક બધા હેડમાં 400 મશીન હોય એટલે બધા હેડ હાલી જાય. બધા સીપલ્લું નીકળે, પાછા પલ્લું ચડાવે, પાછા સ્કર્ટ ચડાવે, પાછા બ્લાઉઝ ચડાવે, એટલે એક ને એક હાડી 4 વાર મશીનમાં ચડાવે. એની ઇઝી ટેકનિક આપી દીધી આ લોકોએ કે 2 વાર હાડી ચડાવો અને હાડી તૈયાર. કઈ રીતે 2 વાર? તો એક વખત જયારે સાડી બનાવવાનું હોય ત્યારે, એક વખત જયારે બ્લાઉઝ બનાવવાનું હોય ત્યારે. અને બ્લાઉઝમાં તમારે અલગથી કટકી છપતા હોય તો એ બ્લાઉઝના એક હારે ફરમો નીકળે છે, હાડી એક વારમાં જ નીકળે છે. તમારે ગ્રુપિંગ સિસ્ટમ કઈ રીતની હોય? દાખલા તરીકે 2 કલરની ડિઝાઇન છે. ઓકે, આમાં આપણે એક વસ્તુ યાદ રાખવાની કે આપણે આ સી પલ્લું પેલું બનશે. સી પલ્લુનું આખું એક કલર વાઇઝ ગ્રુપ કરી દેવાનું. 2 કલર 2 કલર 2 કલરનું જે આખું ગ્રુપ છે આખે આખું એક ગ્રુપ થાય. આ સી પલ્લુનું આખું એક ગ્રુપ થશે. આપણે ગ્રુપને કલર ખાલી ધ્યાનમાં રાખવાનું છે. ગ્રુપ કરવાનું કામ કારીગરનું છે, એને સેટિંગ એને કરવાનું હોય. હવે તમે આમાં સમજો કે તમારે સી પલ્લુ થી પલ્લુ તો આખું છે જ તે, ત્યાંથી સી પલ્લુ તમારે બનાવવું છે સ્કર્ટ બનાવવું તમારે અવળું. આ અલગ થઈ ગયું અને એક પાર્ટ થઈ ગયો આ અલગ. હવે ધ્યાનમાં શું રાખવાનું છે? આ પાર્ટમાં જે તમે પાર્ટ પાડો છો ને, દાખલા તરીકે આ એક પાર્ટ, આ 2 પાર્ટ, આમાં આ 1 પાર્ટ હાલશે ને આ 2 પાર્ટ હાલશે, આ 1 પાર્ટ હાલશે ને આ 2 પાર્ટ હાલશે. આ 2 પાર્ટનો કલર સેમ કરી દેવાનો. દાખલા તરીકે પીળો ગુલાબી, તો આમાં તમારે લાલ અને મરૂન કલર નાખવાનો. કલર અલગ થઈ જવા જોઈએ, યાદ રાખજો ખાસ, કલર અલગ થઈ જવા જોઈએ. આ પહેલો પાર્ટ હોય તો એમાં જે 2 કલર તમે નાખ્યા હોય આ પાર્ટમાં 2 કલર નહીં નાખવાના, અલગ જ નાખવાના. એટલે આપણી પાસે કેટલા પાર્ટ મળ્યા ટોટલ? 1, 2 અને 3. 3 વસ્તુ કમ્પ્લીટ આવી રીતે સેટ કરીને દઈ દેવાની. આ મેં જે અત્યારે મૂક્યું છે ને એઝ ઇટ ઇઝ આ જ પોઝિશનમાં આપી દેવાની રે મશીનમાં. પછી જયારે ચડાવવાની હોય ને મશીનમાં ત્યારે તમારે સમજાઈ દેવાનું કે ભાઈ જો એક ગ્રુપ આ કરવાનું છે, તારે એક ગ્રુપ આ કરવાનું છે અને એક ગ્રુપ આ કરવાનું છે. એટલે કારીગર શું કરશે? જે રીતનું તમે સેટિંગ કર્યું છે ને એ રીતનું મશીનમાં ગ્રુપ કરવાનું આવે એના કોમ્પ્યુટરમાં કે ભાઈ પહેલો પાર્ટ હાલે છે તો આનો એક ગ્રુપ અલગ કરશે, પછી મશીન બંધ કરાવશે. મશીન બધું ઓટોમેટિક કરશે. હવે આપણે કાંઈ નથી કરવાનું, એકવાર હાડી ચડાવી દે એટલે પછી કામ પૂરું. એટલે સૌથી પહેલા જ્યાં પાર્ટ હશે, એટલે દાખલા તરીકે એને નક્કી કર્યું છે કે ભાઈ પહેલો આપણે જે મશીન છે એમાં પહેલો હેડ છે. મશીન તો જોયા છે ને ભાઈ, મશીન ન જોયું કે તમે જોઈ આવજો ખાસ. મશીનમાં પહેલો હેડ છે એમાં તારે સી પલ્લું હાલવું જોઈએ. એટલે આ ડિઝાઇન જયારે લોડ કરશે ને ગ્રુપિંગ કરશે ને ત્યારે પહેલા નંબર ઉપર એ સી પલ્લું આંકશે. એટલે બધા હેડ બંધ રહેશે, એક હેડમાં ખાલી સી પલ્લું બનશે. સમજાણું? પછી વારો આવશે 2 ગ્રુપ ભેગા કરેલા હશે. એ કયા? આ 2. ત્યારે આ ગ્રુપ બંધ થઈ જાય મશીનમાં. સમજાણું? એટલે પહેલો હેડ બંધ થઈ જાય, બીજા હેડ થી તમારે પલ્લું ચાલુ થઈ જાય. એનું દાખલા તરીકે એને 5 હેડ નું મૂક્યું હોય કે 5 હેડમાં આ ગ્રુપ હાલવું જોઈએ, તો 5 હેડ સુધી આ 2 હેડ હાલી જાય. બાકીના ઓલી બાજુના જે બાકી રહ્યા એ હેડ બંધ રહેશે, આ બાજુનો પહેલો હેડ બંધ રહેશે. ઓકે, આ કામ પૂરું થઈ જાય એટલે પછી નાખશે ત્રીજો ગ્રુપ. ત્રીજો ગ્રુપ હાંકશે ત્યારે જે છેલ્લે 7 હેડ કે 11 હેડ કે જે કઈ હાંકતા છે સ્કર્ટના એ હેડ ચાલુ રહેશે. પલ્લુ વાળા હેડ અને સી પલ્લુ વાળા હેડ એ 2 બંધ રહી જાય એટલે ખાલી સ્કર્ટ બની જાય. એક જ વખત એક હાડી તૈયાર થઈ જશે. પંચિંગમાં આપણે કઈ ફેરવાનું, ગ્રુપ વાઇઝ પંચિંગ કરવાનું. આ કરી નાખવાનું. એનો પોઈન્ટ અહીંથી ચાલુ કરવાનો, પાછું ઊંધું પંચિંગ કરવાનું, અહીંથી તેનો જોઈન્ટ મળવાનો. જોકે એમાં જોઈન્ટ મેળવવાની જરૂરત નહીં પડે પણ આપણે કરવું સારું છે સેફટી માટે. બાકી તો એ મશીનમાં એકવાર હાડી ચડી એટલે ઓટોમેટિક 2 બાજુ મેળવવાની છે અને ક્યાં હાડી કાઢવી છે. જો હાડી કાઢીને ફરી વાર ચડાવવાની થાય ને તો પોઈન્ટ મેળવવાની મગજમારી થાય. હાડી કાઢવાની નથી, પોઈન્ટ મેળવવાની નથી. આ અને આ 2 આ એક અને આટલું એક પાર્ટ થયો, સેમ ટુ સેમ સામે એક પાર્ટ થયો. પછી એમાં જેટલા કલર ઝાઝા દાખલા તરીકે ઝાઝુ હેવી હોય તો એમાં તમારે પાર્ટ પાડવા પડે પાછા.
એમાં તમે એક પાર્ટમાં ન કરી શકો. એમાં અલગ અલગ કલરમાં બીજા કલર સેટિંગ કરવાના તમારે. અને બ્લાઉઝ નો તો અલગથી રહેવાનું જ છે. આ ગ્રુપિંગમાં નો આઈડિયા એવું એ કહી દો ભાઈ. કલર ફેરવી નાખવાનો. પાર્ટ પડે ને જે નીચેનો પાર્ટ છે ઉપરનો પાર્ટ છે એ બે ના કલર ચેન્જ કરી દેવાના. અને આ જે પલ્લુ બનાવ્યું સિમ્પલ એનો કલર અલગ. એનો કલર અલગ. જેટલા તમે અંદર ગ્રુપ કરવાનું કહેવાનું હોય ને એટલા કલર અલગ કરી દેવાના. સમજાણું? ત્રણેયના અલગ અલગ કહી દેવાના. તમે અહીંથી કરશો ને એ પ્રમાણે મશીન વાળો સેટ કરશે. પછી સમજાઈ દેવાનું એ ઉભા મશીન ઉભું રાખવું ક્યાં છે, ગ્રુપ કઈ રીતે કરવું છે, એ બધું મશીન વાળાના કારીગરનું કામ છે. આપણે એને કહી દેવાનું ભાઈ પેલો પાર્ટ મારો આ છે, પેલામાં આ બનશે એક એડમાં, બાકી 5 એડમાં આ બનશે, બાકી 7 એડમાં એટલું બનશે. એટલે તેમ કહી દો એટલે કલર વાઇઝ એમાં DHP ફાઇલ કરશે એટલે કલર કરી જ જાય અને ઓટોમેટિક એને આઈડિયા આવી જાય કે આ પેલો પાર્ટ છે, બીજો છે ને ત્રીજો છે. એ કારીગરને કઈ અનુસાર બધી હોય જ તે. આપણે ગ્રુપિંગનું ધ્યાન રાખવાનું, આપણે કઈ કઈ રીતનું હકાવવું છે. હવે સિમ્પલ વસ્તુ તમને કહું, અઢી હેડનું કામ આપણે કર્યું હતું. અઢી હેડમાં કેમ આપણે સિક્વન્સ મુકાવી છે એમ કેવા હતું કે હેડ બંધ કરવાનો છે. એ મેન્યુઅલી સિસ્ટમ છે. એમાં કારીગરને આપણે કેવું પડે છે કે ભાઈ અહીંયા જ્યાં સ્ટોપ થાય પછી તારે એક હેડ બંધ કરી દેવાનો છે. એ હવે ઓટો સિસ્ટમ થઈ ગઈ. નિડલ ચેન્જ થઈ જાય, ઓટોમેટિક હેન્ડલ કરી લે. કારીગરને કઈ ન કરવું પડે.